નમસ્કાર મિત્રો, જય બાબારી. આજે એક સરસ મજાની વાત કરવા માટે વિડીયોના માધ્યમથી આવ્યો છું લાઈવ. વાત છે એક કિસ્સાની, એક સરસ મજાની વાત. ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ, એમના હજારો નામ છે. લગભગ ગુજરાતમાં એવું એક પણ ઘર નહીં હોય કે એ ઘરની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો નહીં હોય. વાત પણ ભગવાનની જ છે. ફરી તારા નામ છે હજારો, કયા નામે? લખવી કંકુતરી. આ વાક્ય તો તમે બધાએ સાંભળ્યું જ હશે. ગુજરાત એટલે ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ. ગુજરાત એટલે ભગવાન માટે એક સરસ મજાનું એમનું સ્થળ હતું. એટલે આજે એક એમના વિષય વસ્તુ વિશે એક સરસ માહિતી છે. તો જે પણ કોઈને કંઈ તકલીફ હોય, પૈસાની, કોઈ બીમારીની, આ વસ્તુઓમાં તમે આ ઉપાય કરશો તો ચોક્કસથી લાભ થશે. વાત એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી વિશે તો બધાએ સાંભળ્યું જ હશે કે જ્યારે એ વાંસળી વગાડતા હતા ત્યારે આખું જગત, વૃંદાવન બધું મંત્રમુગ્ન થઈ જતું હતું. એટલે આ ઉપાય પણ એ વાંસળી વિશેનો જ છે. જે કોઈને પણ ધંધામાં પૈસાનો પ્રોબ્લેમ હોય, નોકરી છૂટી ગઈ હોય, પછી કોઈને એવી કોઈ બીમારી હોય કે મટતી ના હોય, તો આ ઉપાય એમના માટે છે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એવી મારી અપેક્ષા છે. તો શરૂ કરીએ આપણે ઉપાય. કે કોઈ પણ વાંસળી હોય, લાકડાની હોય, સોનાની હોય કે ચાંદીની હોય, કોઈ પણ વાંસળી તમે લઈ શકો છો. અને એ વાંસળી લઈને તમે એને ફૂંક મારવાની હોય છે. ફૂંક મારી અને પછી ચેક કરવાની હોય છે કે બરાબર છે કે નહીં. એટલું કર્યા પછી એ વાંસળીને તમારે તમારા ગામમાં, શહેરમાં કોઈપણ જગ્યાએ જો ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર હોય છે ત્યાં જઈને વાંસળી મંદિરમાં ભગવાનના ચરણોમાં અર્પણ કરવાની હોય છે. અને તમારી જે કંઈ પણ તકલીફ હોય, પૈસાની, બીમારીની, એ શ્રદ્ધાથી ભગવાન પાસે દૂર થાય એવી અપેક્ષા રાખવાની હોય છે. પછી એ વાંસળીને ત્યાં જ મંદિરમાં મૂકી અને ઘરે પરત ફરવાનું હોય છે. પછી જો તમે શ્રદ્ધાથી આ કામ કર્યું હશે તો ચમત્કાર થવાનો છે તમારા જીવનમાં. ચમત્કાર એવો થશે કે તમારે કોઈ પણ જાતની જે તકલીફ હશે, પૈસાની, કોઈ બીમારીની, કોઈ પણ XYZ તકલીફ હોય, એમાંથી તમને છુટકારો મળશે એવી આ ઉપાય છે. તો બધા જ લોકો આ ઉપાય એક વખત બધું જ કરી ચૂક્યા હોય તો આ ઉપાય પણ કરશો. ભગવાન શ્રી કૃષ્ણ એટલે જગતના તાત કહેવાય. એમના મંદિરમાં વાંસળી જાય અને તમારી મૂકેલી વાંસળી એ ભગવાન પાસે જાય અને ફૂંક મારે એટલે સમજો કે તમારી જે તકલીફો હોય, બીમારીઓ હોય, એ બધાને ઓટોમેટિક ભાગવું જ પડે છે. કારણ કે નાથોના નાથ દ્વારકાધીશ છે. એટલે મિત્રો આ ઉપાય જરૂરથી અજમાવજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આ સાથે મારો વિડીયો પૂરો કરું છું. આ વિડીયો આખા ગુજરાતમાં શેર કરજો.
શેર કરજો આખા ગુજરાતમાં જેટલો બને તેટલો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે તમારા લાઈક અને શેર કરવાથી મને કોઈ નવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળશે અને હું અવારનવાર આવા નોલેજેબલ વિડીયો લઈને તમારા સમક્ષ ઉપસ્થિત થઈશ. તો આ સાથે જ મારો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું મિત્રો. બધા સ્વસ્થ હોય, મસ્ત હોય એવી નવા વર્ષની બધાને શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત સાથે મારો આ વિડીયો સંદેશ પૂરો કરું છું. વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જય હિન્દ, જય ભારત. નમસ્કાર.